જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. વાગ્યા છે 7:10 વાર છે. તો નાહી ધોઈ લીધું છે. તમને માધવ સુતેલા બતાવું. પહેલાં તો માતાજીના દર્શન કરાવી દીધું કરાવી દઉં. અને વાગ્યા છે 7. ઘરમાં થોડા ઘણા કામ પૂરા થઈ ગયા છે. નાહી ધોઈ લીધું છે. દીવાબત્તી તો થઈ ગઈ છે. પણ આ ટાઈમ છે મારો અને માધવનો ટાઈમ. તો તમને સુતેલા માધવ બતાવું. બતાવો માધવ. હે માધવ. હાલો હાલો ઊભા થાવ. હાલો ઊભા થાવ માધવ. આ છે મારો અને માધવનો ટાઈમ. તો માધવને હમણાં ઉઠાડીએ. એમનું ગરમ પાણી મૂકી દીધું છે. ત્યાં સુધી ધ્રુવીને વાર છે ઉઠવાની. તો જો કેવા સરસ મજાના હજુ સુરજ દાદા નીકળે છે. ધ્રુવી નેન્સી જો મોઢું ચડાવે છે. જો આજની અપડેટ આપી દો. અપડેટ થઈ જાત હમણાં. અપડેટ એ છે ચેતન ગયા છે દુકાને, તો નેન્સી ગઈ છે સ્કૂલે. અને ધ્રુવીની માધવ બે સૂતા છે. ધ્રુવીને ઉઠાડી આલો. ધ્રુવીની પથારી આ છે. પણ અમારી નેન્સી બેને બિચારી હતા ને અહીંયા સુઈ. એને જેવો માધવનો ઉઠવાનો કંટાળો આવે ને એવો ધ્રુવીને આવશે. જો ધ્રુવી એ બેન બિચારીએ કાલા કંઈક લગાડી દીધું છે અહીંયા. દુખે છે. શું છે બેટા? હે ધ્રુવી એ પપ્પુયું. હા એ દુવી દુલું શું છે તારે? એને સુવા દઈએ. પહેલાં આપણે માધવને ઉઠાડીએ. તો ચલો મળીએ બપોર પછી. વાગ્યા છે અપડેટ આપી દઉં 8:30 વાગ્યા છે. આટલા 10-15 મિનિટની વાર છે. બધા એના દર્શન કરાવી દીધા તો છે. બીજી વખત રિપીટ. નેન્સી પણ અંદર હોમવર્ક કરે છે. અને બાપાની બધી બાજુ ઉઘાડા છે લાઈટો. તો બસ અપડેટ એ છે કે અત્યારે બા આવ્યા હતા બપોરે. અને હું અહીંયા અત્યારે આવી હતી 8 વાગે. અને 7:30 વાગે કે તું મને આવવાનું લેટ હતું મારે દુકાનેથી. નેન્સી એમ કે આજે નેન્સી રસોઈ બનાવવાની હતી. પછી નેન્સી એમ કીધું વીરે બા આવ્યા હતા ને તો બા વાતુમાં એમ કીધું આજે બપોરે અમે ભજીયા ખાતા હતા. એ ભજીયાનો શબ્દ નીકળ્યો અને ચેતનને બાળ વાગ્યા. અને મને કહે તું અત્યારે ગમે તેમ કર, ભાજીને એવું બધું લઈ આવી, ભજીયા ખાવા છે. ચેતન મેં કીધું હાલો ને તું જા, થોડુંક હાલ, પગ ખુલ્લા થાય, પગ મોકળા થાય. એટલે મોકળા થાય નવો શબ્દ છે. નવો શબ્દ નહીં, કાઠિયાવાડી લોકોને તો બહુ જૂનો શબ્દ છે. શું તમને ખબર છે મોકળા થાય એટલે શું? એટલે લખજો. હા. તો ફટાફટ હું ગઈ માર્કેટ અને ફટાફટ બધી વસ્તુ લઈ આવી અને ફટાફટ બધું સુધારી નાખ્યું. કેમ કે એને બહુ જ તીવ્ર અતિ જે હોય કોકને બેવડી ઈચ્છા અને તીવ્ર ઈચ્છા થઈ હતી ભજીયા ખાવાની. તો સરપ્રાઈઝ માટે હું આને છે ને આ રીંગ ભજીયા હોય ને તો એને ખુલ્લું વાસણ જોઈએ. એટલે છે ને ઓય બાપા રે, તો ત્રાસમાં રાખ્યા છે મારી નાની એવી ત્રાસ. તો છે ને એ ત્રાસમાં છે. અને ઢુંગળી નહીં, કુંભળિયા બનાવવાના છે. તો કુંભળિયાનું બધું મસ્ત મજાનું ધોઈ નાખ્યું હતું. એટલે આમાં નીતરવા રાખ્યું છે. તો એ બનાવવાના છે. અને ધ્રુવીને તો ઓલવેઝ હાલે. ધ્રુવીને 2 વખતથી છે ને આપણે જે કુંભળિયાનું બેટર હોય ને એની અંદર થોડોક લોટ નાખીને લીલી ડુંગળી નાખી દો એટલે ક્રિસ્પી બહુ મજા આવે ને. એટલે એની માટે ડુંગળીના બનાવવાના છે. કેટલા લોકો અને કેટલા ભજીયા ખાવાવાળા 3-4 જણ છે. પણ 3 ભાઈના 1 2 3 હા 3 ભાઈના છે. ખબર નહીં ચોથી વાર બટેકું આવે, કાંઈ નક્કી નહીં. એટલે ફટાફટ બનાવી 8:30 અરાઉન્ડ વાગી જ ગયા છે. અરાઉન્ડ નહીં, 8:30 વાગી ગયા છે. 5 મિનિટ આડાવડું છે. ફટાફટ બનાવી નાખું અને ચેતનને ખવડાવી દઉં. પણ હા, બદલો તો લેવાશે, કેમ કે આજે મને એટલી એણે ધોળાવી છે ને
એની વાત જવા દો. આપણે કંઈક કરશું ખુરાપાતી. અત્યારે ફટાફટ બનાવી નાખું ભજીયા. તો ગ્લો જો કેવો સરસ આવે છે. તો ખુશી ખુશી ઇતની ખુશી બસ ખુશી ખુશી થોડુંક વધારે થાય છે ને, કંઈ વાંધો નહીં. ફટાફટ આપણે બનાવી નાખી કુંભળિયા અને રીંગ અને ડુંગળીવાળા. તો ચેતન જોડે ખુરાફાતી એમ કરવાનું હતું, મરચાં આવે, ઝીણા મરચાં આવે ને, મરચી નહીં, પાછું નામ હજી હતું નહીં, ભૂલાઈ ગયું, વઢવાણી મરચાંનો ઘાણો. પણ મેં હવે લોજિક લગાવ્યા વગર જ કર્યું. વઢવાણીનો એક ઘાણો કરવાનો હતો, પણ મેં રીંગ ભજીયાનો પહેલો ઘાણવો કર્યો. અને પછી તો ચેતન છે ને 2 ઘાણવા તો ખાય છે. તો વઢવાણીનો કરેલો સાદો ભૂલમાંથી નખાઈ ગયો, એણે ખાધું. તીખો હોય, સાદો તીખો હોય, પણ વઢવાણી છે ને એક્સ્ટ્રીમલી તીખું હોય, બહુ જ તીખાનું બાપ હોય ને એ વઢવાણીનું. અને એ ઘાણવો નાખ્યો ને તે અડધો જ ખાધો. એને વઢવાણી હોય કે ગમે તેવું આપણને ફરક પડે, એને ફરક ન પડે. તો એણે તો 1.5 ઘાણવો ખાધો, 2 ઘાણમાં ખાઈ લીધા, ઉપર 1.5 ઘાણવો ખાધો. કે પહેલેથી મને આ આપ્યો હતું, એટલે પ્રેન્ક મારી હારે થઈ એની હારે નહીં. તો જે આ છે ને વઢવાણી મરચાંનું છે. અને હું થાકી ગઈ ને એટલે પાડતી બે ગયો. જો ઘણો ચાલુ જ છે, નહીં દેખાય, આમ છે એટલે નહીં દેખાય. અને હું હમણાં ઊભી થઉં ને એટલે બતાવું તમને. અને આ છે ને એ સ્પ્રિંગ અનિયન એટલે કે લીલી ડુંગળીના ભજીયા, તે બેન ધ્રુવીબેન ખાઈ રહ્યા છે. હવે હું થાકી ગઈ હતી ને એટલે બેસી ગઈ હતી. ઓહ, બહુ મસ્ત કરારે કરાબર બની ગયા છે સ્પ્રિંગ અનિયન. માં તમને કેમ બતાવું, એક રીંગ છૂટી. તો સ્પ્રિંગ અનિયન ને સોરી આ નહીં તો બેટા રીંગ ભજીયા પણ થઈ ગયા છે. એટલે હાલો બધા જમવા. આ વ્લોગને અહીંયા જ એડ કરીશ. તો બધાને તો પહેલાં હું ત્યાં ગઈ ને તો બધા એમ કહેતા તમે બહુ ભજીયા બનાવો છો, પણ કે બોલાવતા તો નથી. તો જો મેં ભજીયા બનાવી નાખ્યા છે, હાલો જમવા. હવે તમારી પ્રોબ્લેમ છે, તમારે કેવી રીતે આવું. મેં તો જો ભાઈ કહી દીધું. ધડબડાટી થાય છે, હવે શેની હોય કોને ખબર. મસ્ત રીતે હાથ બાથ ધોઈ અને ખાવા બેસીશ. જો સ્પ્રિંગ ભજીયા, એટલે સ્પ્રિંગ ભજીયા હું રીંગ ભજીયા. હાલો બધા જમવા. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. નવા હોય તો ખાસ કરીને લાઈક કરજો. અને કેવા મારા ભજીયા લાગ્યા ને એ કહેજો. જો તમારે આખી રેસીપી હર ફેરી હું દઉં છું, જો છતાં રેસીપી આની જોતી હોય તો મને કમેન્ટમાં કહો કે મારે આ રીંગ ભજીયાની એની રેસીપી જોઈએ છે. તો હું સ્પેશિયલ એની આટું બનાવીશ ને એકદમ આખો વ્લોગ જ એનો બનાવીશ. તો બાય.